અંકલેશ્વર મુસ્લિમ સમાજ લેધર બોલ T20 ટુર્નામેન્ટની ભવ્ય શરૂઆત. અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ભવ્ય લેધર બોલ 2020 ક્રિકેટ ટુર્નામેન્ટ ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શાનદાર પ્રારંભ થયો છે. મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ટુર્નામેન્ટના આયોજક સજ્જુ મચ્છીવાલાના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં હાજર સૌ કોઈએ સાથે મળીને રાષ્ટ્રીય ગીત ગાયું અને રાષ્ટ્રીય ગીત ગાયા બાદ આકાશને ઝળહળતી ભવ્ય આતિશબાજી કરવામાં આવી, જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને રોમાંચથી ભરાઈ ગયું હતું. ભવ્ય ઉદ્ઘાટન બાદ ટુર્નામેન્ટની પ્રથમ મેચ મુલ્લા વાઇડ 11 અને TK મોમેન્ટ વચ્ચે રમાઈ હતી. બંને ટીમોના ખેલાડીઓએ જોશ અને ખેલદિલી સાથે મેદાનમાં ઉતરી ક્રિકેટ રસિકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. પ્રથમ મેચમાં મુલાવડ 11 દ્વારા પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં આકિબ મુલ્લાના 80 અને ઇમરાન ચોલેના 48 રન સાથે TK મોમેન્ટને 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 198 રનનો ટાર્ગેટ ચેસ કરવા ઉતરેલી TK મોમેન્ટની ટીમ ઇરફાન રાયલીના 53 અને અમીન મિર્ઝાના 34 રન સાથે 188 રન પર ઓલ આઉટ થઈ જતા મુલ્લાવાડ 11 પોતાની પ્રથમ મેચ 10 રનના ટૂંકા મોજીનથી જીતી ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે ટુર્નામેન્ટના મુખ્ય આયોજક સજ્જુ મચ્છીવાલાએ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં મદદરૂપ થનાર તમામ ટીમોના ઓનર્સ અને સ્પોન્સરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે આ ટુર્નામેન્ટ યુવાનોમાં રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપવા અને મુસ્લિમ સમાજને એક મંચ પર લાવવા માટે એક ઉત્તમ પ્રયાસ છે. આ ટુર્નામેન્ટમાં અંકલેશ્વરની 6 શ્રેષ્ઠ ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે અને આગામી દિવસોમાં અહીં ક્રિકેટનો જબરદસ્ત જંગ જોવા મળશે. અસ્સલામુ અલૈકુમ. આજરોજ આ ટુર્નામેન્ટનો પ્રારંભ થાય છે. અંકલેશ્વર મુસ્લિમ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાજ એક થાય એટલા માટે આ ટુર્નામેન્ટ આયોજિત કરેલ છે. યુવા પ્રતિભાઓને ચાન્સ મળે અને આ માટે હું બધા સ્પોન્સરોનું આભાર માનું છું અને યુવા પ્રતિભાઓને આગળ તક મળે એટલા માટે આ ટુર્નામેન્ટ યોજી છે. ઓકે, આભાર.